ભારતીય સંસ્કૃતિમાં મહિલા નાગા સંન્યાસીની પણ એક પરંપરા છે. જે મહિલા સંન્યાસી બનવાનો નિર્ણય લે છે તેમના ઘર પરિવારની અને સાંસારિક જીવનની બારીકાઈથી તપાસ કરવામાં આવે છે. મહિલા સાધકને પ્રમાણ આપવું પડે છે કે તેને હવે મોહ માયાથી કોઈ લગાવ નથી અને બ્રહ્મચર્યનો સંકલ્પ લઈ લીધો છે. આમ 12 વર્ષ સુધી ગુરુ કસોટી કરે છે. જ્યારે અખાડાના ગુરુને પૂર્ણ વિશ્વાસ આવે ત્યારે જ એ શિષ્યને ગુરુ દીક્ષા આપે છે. દીક્ષા પ્રાપ્ત કર્યા બાદ મહિલા સંન્યાસી સાંસારિક વસ્ત્રોનો ત્યાગ કરીને અખાડાના ગુરુએ આપેલ ભગવા વસ્ત્ર ધારણ કરે છે. ત્યારબાદ મુંડન, પિંડદાન અને નદી સ્નાન અને ગુરુ તરફથી 5 સંસ્કાર, તેમાં પહેલા ભભૂત, વસ્ત્ર અને કંઠી પ્રદાન કરવામાં આવે છે. પિંડદાન પછી દંડ કમંડલ પ્રદાન કરવામાં આવે છે. ત્યારબાદ સંન્યાસીની માતા આખો દિવસ જપ તપ કરે છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં શિવજીનો જપ અને ત્યારબાદ અખાડાના ઈષ્ટદેવની પૂજા આરાધના કરે છે. આમ અખાડામાં તેમને માતાની પદવી આપવામાં આવે છે. એવા જ એક અઘોરી સાધ્વી સંત ચંચલનાથને આજે આપણે વંદન કરીએ. અઘોરી સાધ્વી ચંચલનાથનું જીવન પણ રહસ્યમય છે. એમ કહેવાય છે કે તેઓ મૂળ બંગાળના રહેવાસી છે. કેવળ 7 વર્ષની ઉંમરે જ ઘર પરિવારનો ત્યાગ કરી સાધના પંથે ચાલતા થયા હતા. તેમના કુળ ગુરુના શરણે સમર્પિત થયા. કુળ ગુરુના સાનિધ્યમાં અઘોર સાધનાનો પંથ પકડ્યો. પૂરા 13 વર્ષ સુધી બંગાળ પ્રાંતમાં ગુરુના સાનિધ્યમાં તાંત્રિક વિધિ વિધાન, મંત્ર સિદ્ધ અને અઘોર વિદ્યા પ્રાપ્ત કરી. આમ વર્ષોની કઠોર તપશ્ચર્યાથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી. ભારતના હરિયાણા પ્રાંતમાં કરનાલમાં ઘરૌંડા સ્થિત મહાકાલી મંદિરમાં માતા મહાકાલીની તેઓ ભક્તિ આરાધના કરે છે. એક વખત અઘોરી સાધ્વી ચંચળનાથ કુંભના મેળામાં આગ્રા પધારેલા. ત્યાં તેઓ આગ્રા તાજમહેલ જોવા ગયેલા. તેમના એક હાથમાં ડમરું અને બીજા હાથમાં ત્રિશૂળ હતું. તેથી સિક્યોરિટીએ તેમને બહાર રોક્યા અને ત્રિશૂળ અને ડમરું બહાર મૂકીને જવાનું કહ્યું. ડમરું અને ત્રિશૂળ બહાર મૂકવા તેઓ તૈયાર થયા, પણ સાથે એક ભોજન પાત્ર લઈ જવા તેઓ માગતા હતા. એ પાત્ર પણ સાથે લઈ જવાની એ સિક્યોરિટીએ ના પાડી દીધી. તેથી અઘોરી ચંચલનાથ તાજમહેલ જોયા વિના જ પાછા વળી ગયા. અઘોરી સાધ્વી ચંચલનાથ સિદ્ધ યોગી છે. એમ કહેવાય છે કે તેઓ પોતાની સિદ્ધિના બળે હવનકુંડમાં અગ્નિ પ્રગટાવે છે. તેમના હાથના સ્પર્શ માત્રથી હવનકુંડમાં અગ્નિ પ્રગટે છે. નિર્જીવ વસ્તુને તેઓ હવામાં ઉડાડી શકે છે. આવી તો અનેક પ્રકારની તેમની પાસે સિદ્ધિઓ છે. ભાવિક ભક્તો એમ કહે છે કે સાધ્વી ચંચલનાથના આશીર્વાદથી જીવન બદલાઈ જાય છે. તેમના દર્શન માત્રથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. અઘોરી માતા સાધ્વી ચંચલનાથ, અમારી રક્ષા કરો, રક્ષા કરો.